નમસ્કાર, સુપર પ્રાઇમ ટાઈમમાં આપનું સ્વાગત છે। હું છું અક્ષય। બુલેટિનની શરૂઆત કરીશું સરકાર વર્સિસ એબીવીપીના સર્જાયેલ ઘર્ષણથી। સામાન્ય રીતે તો સરકારના કોઈ નિર્ણયનો વિરોધ વિપક્ષ અથવા તો તેની વિદ્યાર્થી પાંખ સુધી કરે, પરંતુ સરકારના નિર્ણયનો વિરોધ તેની જ વિદ્યાર્થી પાંખ કરે તો રાજ્યભરમાં એબીવીપીએ સરકારના એક નિર્ણયનો જબરદસ્ત વિરોધ કર્યો અને મુદ્દો હતો એસટી વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ બંધ કરવાનો। આ બાબતને લઈને હવે સરકાર વર્સિસ એબીવીપી જેવી સ્થિતિ રાજ્યભરમાં સર્જાઈ ચૂકી છે। SC/ST પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપનો મામલો, સરકાર વર્સિસ એબીવીપી, એક નિર્ણયનો છડેચોક વિરોધ। સૌથી પહેલા તમે આ સ્થિતિ જુઓ। બહુ ઓછી વાર સાંભળ્યું કે જોયું હશે કે એબીવીપી સરકારના નિર્ણયનો વિરોધ કરી રહી હોય, અને એ પણ એકાદ જગ્યાએ નહીં, આખા રાજ્યમાં। હકીકતમાં સરકાર દ્વારા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, અને તેને લઈને અલગ અલગ શહેરોમાં એબીવીપી દ્વારા છડેચોક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, જામનગર, આ તમામ જગ્યાએ ભલે શહેરો અલગ અલગ હોય, પરંતુ મુદ્દો એક છે, અને તે છે આ વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ બંધ થઈ તે બાબતનો વિરોધ। અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓની સ્કોલરશિપ બંધ કરવા મામલે અમદાવાદમાં વિરોધ જુઓ। અહીં ગુજરાત યુનિવર્સિટી ખાતે મોટી સંખ્યામાં એબીવીપીના કાર્યકર્તાઓ એકત્ર થયા હતા અને રસ્તો રોકીને વિરોધ કરવામાં આવ્યો હતો। અહીં સ્કોલરશિપ પર કાપ મૂકતા પરિપત્રની પ્રદર્શનકારીઓએ હોળી કરી હતી, અને સાથે જ લો કોલેજમાં પ્રવેશ કાર્યવાહી શરૂ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે। વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ આજે રસ્તા ઉપર છે, જે ગુજરાત સરકારના આદિજાતિ વિભાગ દ્વારા એસટી વિદ્યાર્થીઓને મળતી સ્કોલરશિપ એ એડમિશન લીધા બાદ જે પ્રકારે રદ કરવામાં આવી છે, એના વિરોધમાં વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। બીજી માંગ વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓની છે, ગ્રાન્ટીનેડ લો કોલેજો જેટલી છે એ તમામ ગ્રાન્ટીનેડ લો કોલેજોમાં ત્વરિતપણે પ્રવેશ પ્રક્રિયા ચાલુ કરવામાં આવે। એ તમામ ગ્રાન્ટીનેડ કોલેજમાં પ્રાધ્યાપકોની ભરતી બાર કાઉન્સિલના ધારાધોરણ પ્રમાણે કરવામાં આવે। આ તરફ વડોદરામાં પણ મુદ્દો બરાબરનો ગરમાયેલો જોવા મળ્યો। સ્કોલરશિપના મુદ્દાને લઈને એબીવીપી દ્વારા રોડ પર ચક્કાજામ કરાયો। અમદાવાદની જેમ પણ અહીં મુખ્ય બે માંગ છે। એક તો સ્કોલરશિપ બંધ કરવાનો નિર્ણય પરત લેવાય, અને બીજું 29 લો કોલેજમાં પ્રવેશ કાર્ય શરૂ થાય। મુખ્યત્વે પરિષદે એસટીના વિદ્યાર્થીઓ અને લો કોલેજના વિદ્યાર્થીઓ માટે જે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે, જેમાં આગલા વર્ષે પણ ગાંધીનગરમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, પરંતુ સરકાર દ્વારા કોઈ પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો નથી। તે માટે આજે સમગ્ર રાજ્યમાં દરેક જિલ્લા કેન્દ્ર પર ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું છે। ત્યારે અમારી પરિષદની માંગ એ જ છે કે આ વર્ષ માટે તે પરિપત્ર રદ કરવામાં આવે અને ગ્રાન્ટીનેડ જે લો કોલેજો છે તેમાં ત્વરિત ધોરણે પ્રાધ્યાપકોની એક ડિવિઝન પર 4 પ્રાધ્યાપકોની ભરતી કરવામાં આવે। આ તરફ સુરત યુનિવર્સિટી ખાતે મેઇન ગેટ પર વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। અહીં પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે બરાબરનું ઘર્ષણ પણ થયું હતું, અને એટલે બાદમાં પોલીસ દ્વારા પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી હતી। અહીં અનેકની ટીંગાટોળી પણ કરવામાં આવી। પ્રદર્શનકારીઓનું માનવું છે કે આ નિર્ણય ખોટો છે। जितनी भी स्कॉलरशिप की कोटा है वो एडमिशन के पहले ही बंद किया जाए, एडमिशन के बाद ना बंद करें, क्योंकि एडमिशन के बाद भ्रष्टाचार लोगों के साथ खिलवाड़ करते हैं, शिक्षकों की दलाली करते हैं ये लोग, तो इससे लोगों के साथ, स्टूडेंट्स के साथ नाइंसाफी होती है। तो हमारी मांग ये है कि अगर स्कॉलरशिप बंद करनी है तो एडमिशन के पहले बंद की जाए, बाद में नहीं। ગાંધીનગરમાં તો એબીવીપી દ્વારા સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા, અને કોઈ પણ સંજોગોમાં આ સ્થિતિ નહીં ચાલે તેવો અભિગમ દાખવવામાં આવ્યો હતો। એબીવીપીનું ત્યાં સુધી કહેવું છે કે જો નિર્ણય પરત નહીં ખેંચાય તો ઉગ્ર આંદોલન થશે।
છેવાડાના ગામના જે વિદ્યાર્થીઓ હોય એમની સ્કોલરશિપ રદ કરી દેવામાં આવી છે. વિદ્યાર્થી પરિષદની આમાં એક જ માંગ છે કે આ સ્કોલરશિપનું જે પરિપત્ર આવ્યું છે તે આ વર્ષ દરમિયાન રદ કરી દેવામાં આવે અને વિદ્યાર્થી પરિષદ એના માટે આંદોલન ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવા રેડી છે. આ તરફ જામનગરમાં પણ જીજી હોસ્પિટલના ગેટ પાસે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યકરોએ રસ્તા પર બેસીને વિરોધ પ્રદર્શન કર્યું. અહીં પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. 50થી વધુ લોકોની અટકાયત પણ કરવામાં આવી હતી. રાજ્યભરમાં ખૂબ ઓછી વાર જોવા મળતું હોય છે કે આ પ્રકારે વિદ્યાર્થી પાંખ દ્વારા સરકારના જ નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો હોય. જો કે હવે આ વર્ષ માટે સરકાર નિર્ણયને પરત ખેંચે તેવી માંગ છે. ત્યારે જોવું એ મહત્વનું છે કે આગામી દિવસોમાં જો સરકાર નિર્ણય પરત ન લે તો પછી શું એબીવીપીને સમજાવી દેવાશે કે પછી વિરોધની આગ આ જ પ્રકારે આગળ જોવા મળશે? બ્યુરો રિપોર્ટ, TV9.